વાગરા તાલુકામાં સ્થાપિત સાયખા ઔદ્યોગિક વસાહતમાં માટી નાખવાનો કોન્ટ્રાક્ટ મેળવી સરકારને ચૂનો ચોપડીને માટી ચોરો બેફામ ગેરકાયદેસર માટી ખનન કરતા ઝડપાઈ રહ્યા છે. ભરૂચ ખાણ ખનીજ વિભાગે મિનહાજ પટેલ નામના ઈસમને 2.5 લાખથી વધુનો દંડ ફટકારી કઠોર કાર્યવાહી કરતા માટી ચોરમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ જિલ્લાના વાગરામાં આવેલ સાયખા જીઆઈડીસીમાં નવનિર્મિત કંપનીમાં કોન્ટ્રાક્ટ મેળવી ભરૂચના ચોલાદ ગામની સીમમાં લીઝ રાખી માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક હાઈવા નંબર GJ16AU 6365માં ગેરકાયદેસર રીતે માટીનું વહન થતું હોવાની ફરિયાદના આધારે ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા હાઈવા ટ્રકને ઝડપી લઈ વાગરા પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો. ગાડીનો માલિક મિનહાજ પટેલ હોવાનું સામે આવ્યું હતું. આ હાઈવામાં ગેરકાયદેસર રીતે માટી લોડ કરી રોયલ્ટી વિના જ કંપનીમાં ઠાલવવામાં આવી રહી હતી. ખાણ ખનીજ વિભાગે કઠોર કાર્યવાહી કરી હાઈવા માલિક મિનહાજ પટેલને 2,25,625 રૂપિયાનો માતબર દંડ ફટકાર્યો છે, જેથી વિસ્તારમાં બિનઅધિકૃત લીઝ ખોદી માટી ચોરી કરતા ખનીજ માફિયાઓમાં રેસનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકામાં 3 જીઆઈડીસીને મંજૂરી મળ્યા બાદ સેંકડો ઉદ્યોગો સ્થપાયા છે અને હજુ પણ અનેક ઉદ્યોગોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેમાં પ્રિન્ટ લેવલ માટે માટીની જરૂર પડતી હોય ટેન્ડર પ્રક્રિયા કરી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પરંતુ કંપની સંચાલક અને ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે સરકારને ચૂનો ચોપડી માટી ચોરી કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ આવા અનેક કેસોમાં ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી કરી લાખોનો દંડ વસૂલ કર્યો છે. વર્તમાનમાં પણ ખાણ ખનીજ હજુ તટસ્થતાપૂર્વક તપાસ કરે તો ઘણા ખનીજ માફિયા માટી ચોરીમાં ઝડપાઈ શકે તેમ છે. મંજૂરી કરતાં વધારે માટી ખોદી કાઢવી, ભૂગર્ભ જળ આવી જતા સુધી ખનન કરવું, રોયલ્ટી વિના માટી ભરી જવી અને વધુમાં ઓવરલોડ હાઈવા ભરી કરોડો રૂપિયાની કમાણી કરી ખનીજ માફિયા બેફામ ફાટી નીકળ્યા છે. જેમાં ખાણ ખનીજ વિભાગ, વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર તપાસ કરે તો અનેક મોટા કૌભાંડ ઝડપાઈ શકે તેમ છે. હાલ તો મિનહાજ પટેલ નામના ખનીજ ચોર વિરુદ્ધ ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી દાખલો બેસાડ્યો છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.